અમરેલીના પત્રકાંડમાં હવે આપણને ગોપાલ ઇટાલિયા વકીલ તરીકે જોવા મળશે। જે દીકરી છે એ દીકરી અત્યારે જેલની અંદર છે અને એ દીકરીને છોડાવવા માટે થઈને ઘણા બધા નેતાઓ, પાટીદાર આગેવાનો, આ બધાની આજે મીટિંગ પણ થઈ હતી અને આ બધાની વચ્ચે, કારણ કે એક લીગલ પ્રક્રિયા છે, એક કાનૂની પ્રક્રિયા તહેત આખો મામલો થાય છે, ત્યારે તેવામાં હવે ગોપાલ ઇટાલિયાને વકીલાત તરીકે, એટલે વકીલાત નામું જે છે તેના ઉપર એ પીડિતા દીકરી જે છે તેના દ્વારા સહી કરવામાં આવી છે। જેલ ઉપર પહોંચ્યા હતા વકીલ, તેમના દ્વારા આ સહી લેવામાં આવી। હવે સેશન્સ કોર્ટની અંદર જે જામીન અરજી છે તે ફાઇલ કરવામાં આવશે અને જામીન અરજી ઉપર સુનાવણી થશે। આજે વકીલો ત્યાં પહોંચ્યા હતા, તે વકીલોએ શું કહ્યું તે સાંભળીએ। સંદીપભાઈ, પાટીદાર દીકરી માટે અત્યારે સાંજ પડી ગઈ, તમે વકીલ પણ અહીંયા પધાર્યા છો, શું વિધિ શું થઈ, વાત કરો ને। આજે આખો એવો ઘટનાક્રમ બન્યો। ઓલરેડી સેશન્સ કોર્ટમાં તો આપણે બેનની બેલ એપ્લિકેશન કરી દીધી છે, કાલે એની સુનાવણી છે, પણ અત્યારે ઘટનાક્રમ એવો છે કે ભાઈ પોલીસ જે પ્રોસિક્યુશન છે સરકાર તરફે, એ લોકો 169નો રિપોર્ટ કરે છે અને એને ટૂંકમાં રિલીઝ કરવા માટેની અરજી કરે છે। ઓલરેડી રિલીઝ કરવા માટેની અરજીમાં સુરતથી જે વકીલ ગોપાલભાઈ ઇટાલિયા, અમારા વકીલ મિત્ર આવ્યા છે, એમના વકીલાતનામામાં સહી લેવા માટે હું એની સાથે અહીંયા જેલે આવ્યો હતો। હવે આ વકીલાતનામામાં સહી કરી દીધેલી છે બેને, અને ગોપાલભાઈ ઇટાલિયાની અત્યારે આપણે ચીફ કોર્ટમાં રિલીઝની અરજી કરવાના છે। શું લાગે છે રિલીઝ થઈ જશે બેન? એ તો હવે જોઈએ, કાયદામાં જે જોગવાઈ હશે એ પ્રમાણે આગળ થશે, પણ મને કાયદા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેન વહેલામાં વહેલી તકે પોતાના ઘરે જશે। સંદીપભાઈ, પાટીદાર દીકરી માટે અત્યારે સાંજ પડી ગઈ, તમે વકીલ પણ અહીંયા પધાર્યા છો, શું વિધિ શું થઈ, વાત કરો ને। આજે આખો એવો ઘટનાક્રમ બન્યો। ઓલરેડી સેશન્સ કોર્ટમાં તો આપણે બેનની બેલ એપ્લિકેશન કરી દીધી છે, કાલે એની સુનાવણી છે, પણ અત્યારે ઘટનાક્રમ એવો છે કે ભાઈ પોલીસ જે પ્રોસિક્યુશન છે સરકાર તરફે, એ લોકો 169નો રિપોર્ટ કરે છે અને એને ટૂંકમાં રિલીઝ કરવા માટેની અરજી કરે છે। ઓલરેડી રિલીઝ કરવા માટેની અરજીમાં સુરતથી જે વકીલ ગોપાલભાઈ ઇટાલિયા, અમારા વકીલ મિત્ર આવ્યા છે, એમના વકીલાતનામામાં સહી લેવા માટે હું એની સાથે અહીંયા જેલે આવ્યો હતો। હવે આ વકીલાતનામામાં સહી કરી દીધેલી છે બેને, અને ગોપાલભાઈ ઇટાલિયાની અત્યારે આપણે ચીફ કોર્ટમાં રિલીઝની અરજી કરવાના છે। શું લાગે છે રિલીઝ થઈ જશે બેન? એ તો હવે જોઈએ, કાયદામાં જે જોગવાઈ હશે એ પ્રમાણે આગળ થશે, પણ મને કાયદા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેન વહેલામાં વહેલી તકે પોતાના ઘરે જશે। સ્પષ્ટ છે કે પાટીદાર સમાજની આ દીકરીને લઈને સતત છેલ્લા 3 દિવસથી વિવાદ ચાલી રહ્યો છે। જે રીતે તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જે રીતે તેને રિકન્સ્ટ્રક્શનનું નામ આપવામાં આવ્યું હતું, ત્યારથી પાટીદાર સમાજ લાલઘૂમ છે અને પાટીદાર સમાજ સતત આજે મીટિંગ પણ કરી, ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ત્યાં આગળ પહોંચ્યા હતા અને તેવામાં જ્યારે અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્ય અને 1 સાંસદ એ પોતે પાટીદાર સમાજથી આવતા હોય અને આ પાટીદાર દીકરી સાથે આ પ્રકારની ઘટના ઘટતી હોય, ત્યારે પાટીદાર સમાજમાં પણ ખૂબ રોષ છે અને કોંગ્રેસ સાથે સાથે પાટીદાર સમાજના આગેવાનો જે છે તેઓ પણ હવે મેદાનમાં આવ્યા છે। જોવાનું રહેશે કે આ દીકરીને જામીન મળે છે કે નથી મળતા। આપ શું વિચારો છો, મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।